નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાળા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર આ બધા સાથે વાત કરતો હોઉં છું. આજે જ એવી એક વાત છે જે આ બધાને સંભળાવવા માંગુ છું, જણાવવા માંગુ છું. એકવાર ભગવાન કૃષ્ણ અને અર્જુન ને 5 પાંડવો સાથે બેઠા હતા. એમાંથી અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન, એવું તો શું કળિયુગમાં થવાનું છે, હાહાકાર મચી જવાનો છે? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું, હે અર્જુન, તારે જાણવું છે? ત્યારે અર્જુને કીધું, આ ભગવાન, મારે જાણવું છે. ત્યારે 5 પાંડવોને ભગવાન કૃષ્ણએ અલગ અલગ દિશામાં મોકલ્યા અને કીધું, જ્યાં તમને કુતૂહલ દેખાય, જ્યાં તમને કંઈક અલગ દેખાય, તે જોઈ ત્યાંથી પાછા વળી જાજો, મારી પાસે આવી જાજો. અર્જુન જાય છે, પછી ભીમ જાય છે, યુધિષ્ઠિર જાય છે, સહદેવ જાય છે, નકુલ જાય છે. આવી રીતે 5 પાંડવો અલગ અલગ દિશામાં જાય છે. યુધિષ્ઠિર પાછા આવે જ્યાંથી એને કુતૂહલ દેખાય ત્યાંથી, અને ભગવાનને કહે છે, 2 સૂંઢ વાળો હાથી જોયો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું, કળિયુગમાં એવા લોકો રાજ કરશે જે કહેશે કઈ ને કરશે કઈ. આ કળિયુગનું પેલું લક્ષણ ભગવાને કીધું, કહેશે કઈ ને કરશે કઈ, આવા લોકો હશે. પછી અર્જુન આવે છે, હે ભગવાન, મેં પક્ષી ને પાંખોમાં વેદ લખેલા જોયા, પણ તે માંસ ખાતું હતું. ત્યારે ભગવાને કહ્યું, કળિયુગમાં જ્ઞાની લોકો કહેવાતા અંદરથી રાક્ષસ હશે. આ બીજું કુતૂહલ. પછી ભીમ આવે છે. ભીમે કહ્યું, મેં એક ગાયને એના વાછરડાને ત્યાં સુધી ચાટતા જોઈ કે તેના શરીરમાંથી લોહી વહેવા માંડ્યું. ત્યારે ભગવાને કહ્યું, કળિયુગ માની મમતા એટલી બધી વધી ગઈ હશે કે એનું બાળક એના પગ પર ઊભું જ નહીં રહી શકે. પછી આવે સહદેવ. સહદેવ કે મેં જોયું જે 7 કૂવાની વચ્ચે એક કૂવો ખાલી હતો. ત્યારે ભગવાને કહ્યું, લોકો ફાલતુ કામમાં એટલા પૈસા ઉડાવી દેશે કે આજુબાજુમાં નજીકના લોકોને જરૂર હશે તો પૈસા તેને મદદ નહીં કરે. પછી 5મું નકુલ આવે છે. નકુલ વાત કરે છે, મેં એક પથ્થરને પહાડમાંથી ઉપરથી અલગ થઈને પછડાતા જોયો, પણ તે એક મોટી મોટી ડાળીઓ, મોટા મોટા ઝાડવાને તોડી નાખે છે, પણ તે નાના એવા છોડમાં આવીને અટકીને ઊભો રહી જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું, કળિયુગમાં હરિ નામ જ તમને બચાવશે. એ શબ્દથી તમારું પતન થતા રોકી શકશો, એમાં તમારો ઉદ્ધાર થશે. આ કળિયુગના 5 લક્ષણો જે ભગવાન કૃષ્ણએ આજથી હજારો વર્ષ પહેલા કહી દીધેલા હતા. આવી જ ભારતીય સનાતન સંસ્કૃતિની વાતો સાંભળવા માટે ધર્મેશ કાળા સનાતન સંસ્કૃતિની વાતો યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.